ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબાનું વધુ એક ટ્વીટ। નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજન પર નારાજગી વ્યક્ત કરી છે। શેરી ગરબા હવે માત્ર ગામડાઓ પૂરતા મર્યાદિત થયા। પાર્ટી પ્લોટના આયોજનમાં ચોર પગલે અનેક દૂષણો ઘૂસ્યા છે। શેરી ગરબામાં નાત જાતના ભેદભાવ હોતા નથી। ખોબા જેવડા અમરેલીને પણ આ ચેપ લાગ્યો છે। એટલે એક બાજુ ઘણા બધા લોકો હિન્દુ સમાજની એકતાની ચિંતા કરે છે, જ્યારે દિવસે ને દિવસે એવું થઈ રહ્યું છે કે આપણા જે સામાજિક તહેવાર છે, ખાસ કરીને નવરાત્રી, એટલે એક આપણે જોયું કે એમાં એક પરિવર્તન એવું આવ્યું કે જે અગાઉ સોસાયટીઓ કે ચોકમાં કે નાના ગામોમાં શેરીઓમાં જે ગરબા થતા એનું સ્થાન હવે પાર્ટી પ્લોટે લઈ લીધું છે। અને પાર્ટી પ્લોટ આવે એટલે એની સાથેના ઘણા બધા અનિષ્ટો અને દૂષણો એની સામે પ્રવેશી ચૂક્યા છે। સમાજ પણ જાગૃત છે, પણ આમ છતાં એની સાથે અનિવાર્યપણે ઘણી બધી વાતો આવે છે। હવે એમાં એક વધારાનું પરિમાણ ઉમેરાયું છે, અને એ છે અલગ અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સદસ્યોને જ એમાં પ્રવેશ મળે મર્યાદિત, એવી રીતે ગરબાઓ કરતા થયા છે। અને એટલે એને કારણે એક વાત એવી છે કે આ બધા તહેવારોમાં સમાજ જોડાય, સમાજમાં લોકો એકબીજા સાથે હળે મળે, અને જો સમાજનું જોડાણ થાય એવી એની પાછળની એક ભૂમિકા પણ હોય જ્યારે સામાજિક તહેવારો ઉજવાતા હોય। પણ આ ફક્ત જ્ઞાતિ મંડળોના જ્ઞાતિના સભ્યો પૂરતા જે ગરબાઓ થાય છે એને કારણે અલગ અલગ સમાજમાં ચોકાઓ ઊભા થાય છે, એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે મને લાગે તહેવારની ઉજવણીની આ એક કમનસીબ પાસું છે એનું।